चलो विद्यार्थीओ, हूँ शीतल बारभाया, आपनो बायोलॉजी शिक्षक। आज આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2021 માં લેવાયેલ બાયોલોજીના પેપરના સોલ્યુશન વિશે ભેગા થયા છીએ। વિદ્યાર્થીઓ, તમારું જે ક્વેશ્ચન પેપર કાઢેલું છે બહુ જ નિષ્ણાત વ્યક્તિએ કાઢેલું છે। ખરેખર મારી દ્રષ્ટિએ 5 સ્ટાર રેટિંગ આપી શકાય એમ છે। અહીંયા એમને જેટલા પણ ટોપિક આવરેલા છે બેટા બધા ટોપિકને તમે લોકો ખાસ ધ્યાન રાખજો, તમારી બુકમાં એને હાઇલાઇટરથી હાઇલાઇટ કરી દેજો, કારણ કે એમને બહુ જ વિચારીને અને બહુ જ શોધીને તમારી માટે ખૂબ જ સરસ મજાનું પેપર એમને તૈયાર કરેલું છે। વિદ્યાર્થીઓ, હું શીતલ બારભાયા તમને લોકોને પાર્ટ એ ના MCQ 50 MCQ અત્યારે સોલ્વ કરાવડાવી આપું છું। સાથે સાથે જે સેક્શન બી છે જેમાં વિભાગ એ બી અને સી એના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન છે એના આન્સર આપણી એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં કયા પેજ ઉપર કયા પેરેગ્રાફમાં છે એ બધું પણ જણાવવાનો છું। મારી સાથે છેક સુધી તમે કનેક્ટેડ રહેજો। સાથે સાથે નીચે તમને અમે લોકો લિંક પણ આપવાના છે પૂરેપૂરા સમગ્ર આ ક્વેશ્ચન પેપરના સોલ્યુશન માટેની। તો પ્લીઝ તમે એ લિંક ઉપર પણ સેક્શન બી વિશે ખાસ જોઈ શકશો અને સેક્શન એના પણ એમસીક્યુના તમામ આન્સર પણ તમને ત્યાં જ મળી જશે। ઓકે, ચલો તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આજના પેપર વિશે। ક્વેશ્ચન નંબર 1, કોલમ 1 કોલમ 2 માટે સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, પતંગિયું છે એ 1 કે 2 અઠવાડિયા જીવતું જોવા મળે છે એટલે પી સાથે ઓપ્શન 2 આવશે, એટલે આ ઓપ્શન નહીં લઈએ આપણે। સાથે સાથે પોપટ 140 વર્ષનું આયુષ્ય ધરાવે છે, ક્યુ સાથે લઈશું 3, એટલે ઓપ્શન તરીકે અહીંયા આપણે લઈ શકીશું બેટા બોમ્બે। ઓકે, બી જવાબ આવશે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પામે છે, તો યુગ્મનજ બનતાની સાથે જ કોષ વિભાજનો શરૂ કરે છે અને પછી કોષ વિભેદનો દર્શાવતો આપણને જોવા મળેલો છે। તો જવાબ તરીકે વિદ્યાર્થીઓ ત્યાં આપણે ઓપ્શન એ લઈ શકીશું। ગાય ઘેટા જેવા પ્રાઇમેટમાં ના હોય તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા ચક્રીય ફેરફારોને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આવા ફેરફારોને ઋતુચક્રના ફેરફાર તરીકે આપણે ઓળખાવીએ છીએ। ઓકે, ખાસ ધ્યાન રાખજો, શબ્દ લખેલો છે ગાય ઘેટા જેવા પ્રાઇમેટમાં ન હોય, એટલે ત્યાં આપણે જવાબ ઋતુચક્ર એટલે કે ઓપ્શન દિલ્હી ડી જવાબ લઈ શકીએ છીએ। ચલો ચેપ્ટર 1 માંથી આ બહુ જ વિચારીને ક્વેશ્ચન્સ કાઢેલા છે। ખરેખર દરેક ટોપિકને એમને અહીંયા આવરી લીધેલા છે, તો હરેક ટોપિકને બેટા તમે લોકો પણ ધ્યાન રાખજો। આપણા નીટના પેપરમાં ટોપિક સેમ જ રહે, કદાચ એમ બને કે ક્વેશ્ચન બદલાય, પણ આ ટોપિક એમને જે સિલેક્ટ કર્યા છે ખરેખર ખૂબ જ સરસ ટોપિક એમને સિલેક્ટ કરેલા છે। ચલ બીજાણુઓ સામાન્યતઃ કેવા જોવા મળતા હોય છે? તો એ સૂક્ષ્મદર્શી અને ચલિત રચના, કારણ કે ચલ બીજાણુ કીધેલા છે, તો એ ઓપ્શન જવાબ ત્યાં આપણે સી લઈ શકીશું બેટા। ચલો જૂથ પૈકી અસંગત જૂથ દર્શાવતો વિકલ્પ આપણે શોધવાનો છે। આ વાનસ્પતિક પ્રજનન એટલે કે એક પ્રકારના અલિંગી પ્રજનન વિશેની વાત કરેલી છે બેટા। આપણી ચોપડીમાં એના રિલેટેડ કયા ભાગ દ્વારા આ વાનસ્પતિક પ્રજનન થાય છે જણાવેલું છે, જેમાં ખાસ કરીને આપણે કહીએ તો અંતઃકલિકા શબ્દ આપેલો નથી, તો ઓપ્શન ત્યાં આપણે બી લઈ શકીએ છીએ। ચલો, સફરજનમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? વિદ્યાર્થીઓ, આ ટેબલ તમારે લોકોએ ખાસ અવશ્ય કન્ફર્મ કરવાનું જ છે। નીટમાં આના રિલેટેડ ક્યાંક ને ક્યાંક કોઈક ક્વેશ્ચન આવી જતા આપણને જોવા મળતા હોય છે, તો આ ટેબલને તમારે લોકોએ અચૂક કરવાનું છે, ધ્યાન રાખજો જરા। સફરજનમાં વિદ્યાર્થી મિત્રો જોવા મળે માતૃકોષમાં 34 અને જન્યુમાં અડધા થઈ જાય, કારણ કે અર્ધીકરણનો પ્રોસેસ થાય, એટલે ત્યાં આપણને 17 રંગસૂત્ર આવેલા જોવા મળે, તો ઓપ્શન દિલ્હી લઈ શકીશું। ચલો વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 1 માં આ પેજ ઉપર ઘણી બધી આકૃતિઓ આપેલી છે, તો આ આકૃતિઓમાંથી પણ ક્વેશ્ચન જનરેટ થઈ શકે છે।
ધ્યાન રાખજો જરા, આ ક્વેશ્ચન નીટમાં પણ પૂછાયેલો છે. ઓકે, તો આ ખાસ પેજને ધ્યાન રાખવાનું છે. આકૃતિને ધ્યાનમાં રાખીને સાચો વિકલ્પ કયો છે? તો આ એક સદની વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો બતાવેલી છે, એ છે કારા. જવાબ એ આવશે ત્યાં બેટા. ચલો, પરાગાશય ખાલી જગ્યા રચના છે જેમાં ખૂણે 4 ખાલી જગ્યા આવેલા છે અને દરેક ખંડમાં ખાલી જગ્યા હોય છે. તો પરાગાશય, હવે આ ચેપ્ટર નંબર 2 શરૂ થયું છે બેટા, જેની આકૃતિ પણ આપણે લોકોએ બહુ જ સરસ રીતે ડ્રો પણ કરેલી છે, ટોપિકને બહુ સારી રીતે સમજેલા પણ છીએ. પરાગાશય એ ચતુષ્કોણીય રચના છે જેના ખૂણે 4 લઘુબીજાણુ ધમનીઓ આવેલી છે, જે દરેક ખંડમાં 2 ની સંખ્યામાં જોવા મળેલી છે. તો ઓપ્શન ત્યાં આપણે બોમ્બે લઈ શકીશું બેટા. ઓકે, ચલો, જો ચોપડીનું જ છે, ટેક્સ્ટબુકનું જ છે, બેઠું જ છે, ક્યાંય કશું નવું પૂછેલું જ નથી, પણ તમે ધ્યાનથી વાંચેલું હશે, તૈયાર કરેલું હશે, આપણા લેક્ચર્સ જોયા હશે, તો તમને લોકોને બિલકુલ જ વાંધો નહીં આવે. કઈ રચના પરાગરજને આકર્ષક ભાત અને નકશી બક્ષે છે? તો વિદ્યાર્થી મિત્રો, પરાગરજની રચનામાં 2 આવરણ આવેલા જોવા મળે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. બાહ્ય આવરણ ઉપર સ્ફોરોપોલિનનું આવરણ આવેલું જોવા મળે, જે જલદ એસિડ, જલદ બેઝ, ઊંચા તાપમાન વગેરેની સામે એને રક્ષણ આપવાનું કામ કરે, અને એ જ આવરણ એને આકર્ષક ભાત અને નકશીકામ બક્ષવાનું કામ કરી દેતો જોવા મળી જાય છે. ચલો, વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવવું એ નીચેના પૈકીના કયા કોષની લાક્ષણિકતા છે? તો વિદ્યાર્થી મિત્રો, આ લાક્ષણિકતા ખાસ કરીને સહાયક કોષોની જોવા મળી જાય છે. સહાયક કોષો એ ભ્રૂણપુટની અંદર અંડ છિદ્રના ભાગે જે આપણને અંડ પ્રસાધન જોવા મળે, ત્યાં અંડકોષની આજુબાજુમાં આવેલા જોવા મળતા હોય, અને એની આ એક વિશિષ્ટતા આપણે કહી શકીએ છીએ. ચોપડીમાં બેઠું જ આપેલું છે. ધ્યાન રાખજો બેટા, દરેકે દરેક જવાબ ચોપડીમાં બેઠા જ છે. તમારે લોકોએ હવે જ્યારે પણ ટેક્સ્ટબુકને વાંચો છો ત્યારે આ બધાને હાઇલાઇટરથી હાઇલાઇટ કરી દેજો. હાઇલાઇટ કરવું બહુ જરૂરી છે. આખા પેપર માટે આજે રાત્રે જ બેસી જજો, અને જેટલા પણ MCQ જે પેજ પર એના આન્સર આવેલા છે એ દરેકને હાઇલાઇટરથી હાઇલાઇટ કરી દેજો. હોશિયાર છોકરાઓની, રેન્કર છોકરાઓની આ નિશાની છે. ખાસ કરીને એ જેટલા પણ પેપર્સ જુએ, એ પેપર્સમાં જ્યાં પણ જે શબ્દ જવાબમાં આવતો હોય એ શબ્દને એ ચેપ્ટર ખોલીને એ પેજ ઉપર હાઇલાઇટરથી હાઇલાઇટ કરી દેતા હોય, જેથી કરીને બોર્ડની એક્ઝામમાં એ પૂછાય તો એમને આવડે, અને નીટની એક્ઝામમાં પૂછાય તો અચૂક અને અવશ્ય જવાબ એમનો સાચો જ પડે. તો ખાસ પેપરને સોલ્વ કરાવવાનો ઇન્ટેન્સ જ એટલો છે કે 50-50 ક્વેશ્ચનના મેઇન જે કીવર્ડ છે તમારે ટેક્સ્ટબુક લઈને બેસી જવાનું છે, અને ત્યાં હાઇલાઇટરથી એને હાઇલાઇટ કરી દેવાના છે. જો તમારે ડૉક્ટર બનવું છે તો આ કરવું જ પડશે. જેને ડૉક્ટર નથી બનવું એ જ નહીં કરે. ઓકે, ચલો, ક્વેશ્ચન નંબર 11 આગળ જઈએ બેટા. ફલન વગર બીજના નિર્માણની ઘટના. વિદ્યાર્થી મિત્રો, આ અસંયોગી જનન છે, પણ આ જ અફલિત ફળ વિકાસ પણ છે. આવા ફળ મોટે ભાગે હોર્મોન્સની મદદથી તૈયાર થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ કરીને એમાં આપણને બીજ પણ જોવા મળતા નથી. ઓકે, એટલે જવાબ તરીકે આપણે અહીંયા લઈશું દિલ્હી. ચલો, ક્વેશ્ચન નંબર 12. શુક્રાશય રસ નર મનુષ્યમાં, હવે આ ચેપ્ટર નંબર 3 આવી ગયું. વિદ્યાર્થીઓ, એમાં સહાયક જે કોઈ પણ પ્રજનન ગ્રંથિઓ છે એમાં આવેલું છે શુક્રાશય, અને એનો રસ એ ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકોથી ભરપૂર સમૃદ્ધ રહેતો આપણને જોવા મળેલો છે. તો સહાયક ગ્રંથિઓના બીજા બધા પણ રસ જે છે, જેટલા પણ ભાગ છે એ પણ તમારે યાદ રાખવાના, કે ખાસ કરીને આપણે કહીએ તો જોવા મળી જાય છે આપણને પ્રોસ્ટેટ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. તો એમના કયા કામ છે એ પણ તમારે ધ્યાન રાખવાનું, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચલો, ક્વેશ્ચન નંબર 13. પશ્વફલનીય રચનાઓ અને ઘટનાઓ માટેનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો ફલન થાય એટલે યુગ્મન જ બને. યુગ્મન જ બને એટલે એમાં વિખંડનોની શરૂઆત થાય.
વિકંડનોની શરૂઆત થતાં થતાં 3 જ દિવસમાં મોરુલા અવસ્થા આવી જાય છે. એમાંથી ગર્ભકોષ્ઠ કોથળી બને છે, ગર્ભ સ્થાપન થાય છે અને ગર્ભ ધારણ થતું જોવા મળે. ઓપ્શન એ આપણે અહીંયા જવાબમાં લઈ શકીએ છીએ. નીચેના પૈકી કયા અંતઃસ્ત્રાવ સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે? ધ્યાન રાખજો, ફક્ત ગર્ભ અવસ્થા દરમિયાન. આ ક્વેશ્ચન પણ નીટમાં બધી બહુ જ વખત પૂછાયેલો છે, તો ધ્યાન રાખજો બેટા. જવાબ તરીકે અહીંયા આપણે લઈ શકીશું HCG, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન્સ અને રિલેક્સિન જેવા હોર્મોન્સ ગર્ભ અવસ્થા દરમિયાન જોવા મળે છે. વિદ્યાર્થીઓ, જો સ્ત્રીઓમાં હંગામી ધોરણે અંતઃસ્ત્રાવી કોઈ ગ્રંથિ જોવા મળતી હોય, આવો ક્વેશ્ચન પૂછાય તો એક કોર્પસ લ્યુટિયમ આપણે લઈ શકીએ છીએ, જે થોડાક જ દિવસ સુધી રહેતી હોય છે. જો ગર્ભધારણ નથી થતું તો એ વિઘટિત થઈ જતી હોય છે. તો હંગામી ધોરણે પૂછેલું હોય તો કોર્પસ લ્યુટિયમ લઈ શકીએ છીએ. તેવી જ રીતે ફક્ત ગર્ભ અવસ્થા દરમિયાન કીધેલું હોય તો આ જવાબ લઈ શકીએ છીએ. ચલો, નીચેના પૈકી અસંગત વિકલ્પ શોધવાનો છે. વિદ્યાર્થીઓ, અસંગત વિકલ્પ શોધવાનો છે, ધ્યાન રાખજો જરા. ચલો, એન્ડોમેટ્રિયમ અંદરનું ગ્રંથિમય છે, માયોમેટ્રિયમ મધ્યનું અરેખીય સ્નાયુઓનું જાડું સ્તર છે અને પેરીમેટ્રિયમ બાહ્ય જાડું સ્તર છે. આ ત્રણે વિધાન અસંગત લાગી રહ્યા છે, તો ઓપ્શન આપણે ત્યાં દિલ્હી લઈશું બેટા. દૂધ સ્ત્રવણ માટેનું એટલે કે સ્તન ગ્રંથિ. વિદ્યાર્થીઓ, આ ગ્રંથિ તમને 3 માર્કમાં પણ પૂછાતી હોય છે, એટલે બહુ જ ધ્યાન રાખજો. એના રિલેટેડ ક્વેશ્ચન્સ ફોર્મેટ થતા જ હોય છે. ચલો, અહીંયા આ દૂધ સ્ત્રવણનો પથ આપણને પૂછેલો છે, તો એ પહેલાં તો સ્તન કુપિકા હોય છે, એમાંથી સ્તન નલિકાઓ ભેગી થાય એટલે સ્તન વાહિની હોય છે, પછી સ્તન તુંબિકા અને દુગ્ધ વાહિની, જ્યાંથી દૂધ નીકળતું આપણને જોવા મળી જતું હોય છે. તો ઓપ્શન બોમ્બે ત્યાં લઈ શકીએ છીએ બેટા. ચલો, સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષ કેવા હોવા જોઈએ અને 40% શુક્રકોષ કેવા હોવા જોઈએ? તો 60% તો સામાન્ય આકાર અને કદના અને 40% શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા ખૂબ જ જરૂરી છે. ઓપ્શન વિદ્યાર્થી મિત્રો ત્યાં સી આપણે લઈ શકીએ છીએ. ચલો, અંડકોષની કઈ રચના અન્ય શુક્રકોષોનો પ્રવેશ અટકાવે છે? તો અંડકોષમાં વિદ્યાર્થી મિત્રો ઝોના પેલ્યુસિડાનું આવરણ છે. એક શુક્રકોષ અંદર દાખલ થઈ ગયા પછી એ અન્ય શુક્રકોષોને દાખલ થતા પૂરેપૂરા અટકાવી શકે છે. ચલો, ચેપ્ટર નંબર 4 છે બેટા. આમાંથી પણ બહુ જ સિલેક્ટેડ ટોપિકના જ ક્વેશ્ચન પૂછેલા છે. આ દરેકે દરેક ટોપિકને તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. ચલો, પૂર્ણ નામ આપો. RCH. R એટલે રિપ્રોડક્ટિવ, C એટલે કે ચાઇલ્ડ, H એટલે કે હેલ્થ કેર, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. ઓપ્શન અહીંયા આપણે લઈ શકીશું બોમ્બે. ચલો, સહેલી મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગળી છે. આ ગોળીનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલો છે? તો વિદ્યાર્થીઓ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એનું નિર્માણ કરવામાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 21. એક દંપતી 2 સંતાન ધરાવે છે. ઓલરેડી એમને 2 સંતાન, અમે 2, અમારા 2, નાનું કુટુંબ, સુખી કુટુંબ. હવે વધુ સંતાન કે ગર્ભધારણ ઈચ્છતા નથી, તો કઈ ગર્ભ નિરોધક પદ્ધતિ તેમના માટે ઉપયોગી છે? તો હવે પુરુષ અથવા સ્ત્રી બેમાંથી કોઈક એકે ત્યાં વંધ્યીકરણ કરાવી દેવાની જરૂર રહેતી હોય છે. ખાસ કરીને પુરુષે પુરુષ નસબંધી અથવા સ્ત્રીએ સ્ત્રી નસબંધી, બેમાંથી કોઈક એકે આ પ્રોસિજર કરાવવો ખૂબ જ જરૂરી છે. ચલો, કયા એસટીડીનું જો વહેલા નિદાન થાય, યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે સાધ્ય છે? તો વિદ્યાર્થીઓ, 3 રોગ છે જે નિદાન વહેલા થાય કે પછી થાય પણ સાધ્ય નથી. 3 રોગો, જેમાં એક HIV છે, હિપેટાઇટિસ B છે અને જનન અંગનો હર્પીસ છે. જનરલી આ 3 રોગો એવા છે કે જે સાધ્ય નથી, એ જીવલેણ છે, મૃત્યુ જ પ્રેરતા હોય છે. તો અહીંયા જવાબ તરીકે સિવાયના લઈ શકીશું બેટા આપણે દિલ્હી.
ચલો, કઈ ART માં શુક્રકોષોને સીધે સીધા અંડકોષોમાં દાખલ કરવામાં આવે છે? ચોપડીનો બેઠો જ ક્વેશ્ચન છે બેટા, અને એ છે ICSI. ધ્યાન રાખી લેજો, આમાંથી પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે ખૂબ જ અવશ્ય આ ટોપિકને તૈયાર કરજો. બરોબર. ચલો, ગર્ભ અવરોધકની સાથે સાથે નીચેના પૈકી કયા પદાર્થોનો ઉપયોગ કરવાથી તેમની ગર્ભ નિરોધક ક્ષમતામાં વધારો થાય છે? તો જેલનો ઉપયોગ, ફોર્મનો ઉપયોગ, શુક્રાણુનાશક ક્રીમ, એટલે કે આપેલા બધાનો જ ઉપયોગ કરી શકાય છે. કુટુંબ નિયોજનની શરૂઆત કઈ સાલમાં કરી હતી? ભાઈ, ભારતમાં 1951માં જ આઝાદીના 4 જ વર્ષ બાદ આપણે આ પ્રોગ્રામ શરૂ કરી દેવો પડ્યો હતો, કારણ કે વસ્તી વધારો પુષ્કળ વધી ગયેલો હતો. ચલો આગળ જઈએ છીએ બેટા નવા ક્વેશ્ચન ઉપર. ક્વેશ્ચન નંબર 26. એક સંકરણ કસોટી સંકરણ માટે સાચો વિકલ્પ પસંદ કરો. હવે F1 અને F2 પેઢીના ઊંચા છોડ કેવા છે એ જાણવું ખૂબ જ જરૂરી હતું, એટલે અહીંયા સ્પેશિયલી F2ના ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકરણ કરાવવામાં આવી જાય છે. ચોપડીમાં બેઠી જ લીટી કસોટી સંકરણમાં આપણને આપેલી છે, આપણે લેક્ચર દરમિયાન પણ આ સમજાવેલું છે. ABO રુધિર જૂથ નીચે પૈકી કોનું ઉદાહરણ પૂરું પાડે છે? તો બેટા એ સહપ્રભાવિતાનું પણ ઉદાહરણ છે, બહુવૈકલ્પિક જનીનોનું પણ ઉદાહરણ છે, એટલે ઓપ્શન ત્યાં આપણે લઈ શકીશું દિલ્હી. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ નીટમાં બધી બહુ જ વખત આ પૂછાયેલું છે. વિદ્યાર્થીઓએ સટન અને બોવરીએ રજૂ કરેલું છે. ત્યારબાદ મોર્ગને એના રિલેટેડ કેટલાક પ્રયોગો પણ દર્શાવેલા છે. તો પ્રયોગાત્મક કામ મોર્ગને કરેલું છે, પણ આ રંગસૂત્રનો વાદ સટન અને બોવરીએ રજૂ કરેલો છે. ચલો આગળ જઈએ છીએ. વંશાવળી પૃથક્કરણમાં સંબંધીઓ સાથે મૈથુન શબ્દને સમજો. સંબંધીઓ સાથે મૈથુન, તો એ માટે સંકેત એ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે, પરંતુ અન્ય સાથે મૈથુન માટે આપણે આ સિમ્બોલને વાપરતા હોઈએ છીએ. છોકરાઓ આ બેમાં કન્ફ્યુઝન થતું હોય છે. મેં એટલે જ તમને કીધું, પેપર કાઢનારે બહુ જ વિચારીને પેપર કાઢેલું છે, ખૂબ જ ધ્યાન રાખીને મહેનત કરીને પેપર કાઢેલું છે. ઘણા બધા સિમ્બોલ્સ આપેલા છે વંશાવલીય પૃથક્કરણના નકશા માટેના, તો આમાંથી કોઈ પણ તમને પૂછાઈ શકે છે. ટોપિકને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પ્લિયોટ્રોપી માટે આપેલા વિધાનોનો અભ્યાસ કરો અને સંગત વિધાનો માટેનો વિકલ્પ પસંદ કરો. ફિનાઇલકીટોન્યુરિયા રોગ પ્લિયોટ્રોપીનું ઉદાહરણ છે. વાત તો સાચી છે. 3 અથવા વધુ જનીનો નિયંત્રિત કરે છે, આ વાત બિલકુલ ખોટી છે. ફિનાઇલકીટોન્યુરિયા થવાનું કારણ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક માટે સંકેતન કરતા જનીનની વિકૃતિ સાચું છે. ઓપ્શન 1 અને 3 સાચા. આવા આપણને આ 1 અને આ આપેલા છે. ત્વચાના રંગ માટે પ્લિયોટ્રોપી, આ આનુવંશિકતા પ્લિયોટ્રોપીની નથી ભાઈ. ઓકે, એટલે જવાબમાં આપણે લઈ શકીએ A અને 3, એટલે અહીંયા જવાબ તરીકે આપણે લઈશું ઓપ્શનમાં બોમ્બે. ચલો બેટા આગળ જઈએ છીએ. એક સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિન અણુમાં 2 થઈ જાય છે. તાણના કારણે આરબીસીનો દ્વિઅંતરગોળ આકાર બદલાઈને ખાલી જગ્યાનો થઈ જાય છે. સિકલ સેલ એનિમિયા ટોપિક છે ભૈયા, ધ્યાન રાખજો. એટલે અહીંયા ઓછા ઓક્સિજનની સ્થિતિમાં બહુલીકરણ થઈ જતું જોવા મળે છે અને દાંતરડા જેવા આકારના બની જાય છે. તો ઓપ્શન તરીકે વિદ્યાર્થીઓ અહીંયા આપણે લઈ શકીએ છીએ દિલ્હી. સિકલ સેલ એનિમિયામાં છેક છેલ્લે આપણને 2 કે 3 લીટી આપેલી છે. જોયું ને, બહુ જ સ્માર્ટલી, બહુ સ્કિલફુલી, બહુ ધ્યાન રાખીને પેપર કાઢેલું છે. ખરેખર પેપર કાઢનાર એક કોઈક નિષ્ણાત જ હોઈ શકે છે. કઈ ખામીમાં અલ્પ વિકસિત સ્તન જોવા મળેલા છે? તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં આપણને જોવા મળી જાય છે. અસંગત વિકલ્પ પસંદ કરવાનો છે. આ વિકલ્પ સાચો લાગી રહ્યો છે, આ વિકલ્પ પણ સાચો લાગી રહ્યો છે. મનુષ્યમાં દ્વિકીય નહીં, એકકીય ડીએનએમાં આપણને આવું જોવા મળે છે. ઓકે, ઇકોલાઈ વાળો વિધાન પણ સાચું લાગી રહ્યું છે. આ એક જ વિધાનમાં ગડબડ છે.
ચલો આકૃતિ, આ ક્રિકની પ્રસ્થાપિત પ્રણાલી, ફ્રાન્સિસ ક્રિકની પ્રસ્થાપિત પ્રણાલી દર્શાવેલી છે વિદ્યાર્થીઓ, જેમાં ડીએનએ માંથી પ્રત્યાંકન થાય, એક્સ પ્રત્યાંકન છે, એમઆરએનએ બને છે, એમઆરએનએ માં ભાષાંતરણ થાય તો પ્રોટીન બને છે, અને આ ઝેડ બતાવેલી છે પ્રસ્થાપિત પ્રણાલી. ઓકે, તો અહીંયા જવાબ તરીકે વિદ્યાર્થીઓ આપણે લઈ શકીશું વાય વાળું ઓપ્શન બોમ્બે. ચાલો, હર્ષી અને ચેઝનો પ્રયોગ છે વિદ્યાર્થીઓ, એના રિલેટેડ ડાયાગ્રામ આપણને લોકોને આપી દીધેલો છે અને એ ડાયાગ્રામમાંથી જ પૂછેલું છે. પહેલી પ્રક્રિયા કઈ થતી જોવા મળે છે? સંક્રમણ. બીજી પ્રક્રિયા કઈ થતી જોવા મળે છે? બ્લેન્ડિંગ. અને ત્રીજી પ્રક્રિયા કઈ થતી જોવા મળે છે? સેન્ટ્રીફ્યુગેશન. સો ઓપ્શન આપણે અહીંયા લઈશું બેટા એ. ચલો, જનીન સંકેતો વાળો ટોપિક છે વિદ્યાર્થીઓ. 64 સંકેત આપેલા છે નીટમાં, એમાંથી પણ કોઈ ક્વેશ્ચન પૂછાતો હોય છે. એના રિલેટેડ કેટલાક લાક્ષણિકતા લક્ષણો પણ આપેલા છે, એ પણ તમારે યાદ રાખવાના છે. આમાંથી પણ અચૂક એક ક્વેશ્ચન બનતો હોય છે. જુઓ ને, એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થતો હોય તો આવા સંકેતોને કહેવામાં આવે છે અવનત સંકેત. ઓપ્શન તરીકે એ લઈએ છીએ બેટા ત્યાં. ચલો, UTR ભાષાંતરણ વાળો ટોપિક છે. અનટ્રાન્સલેટેડ રિજિયનની વાત કરેલી છે, જે આપણને 5' છેડા, પ્રારંભિક સંકેત પહેલા, 3' છેડામાં, સમાપ્તિ સંકેત પછી બંને બાજુ આવેલા જોવા મળી જતા હોય છે. ઓકે, ચલો આગળ જઈએ છીએ બેટા. હ્યુમન જીનોમ કેટલી બેઝ જોડ ધરાવતો જોવા મળે છે? હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના આધારે કેટલાક કન્ક્લુઝન, લાક્ષણિકતાઓ નીકળેલી છે. એ 4 માર્કમાં, 3 માર્કમાં, 2 માર્કમાં અને નીટમાં મોટે ભાગે એમાંથી એક ક્વેશ્ચન તો આવે જ. આ ટોપિક તમારી માટે 5 સ્ટાર રેટિંગ ટોપિક છે. કોઈ એક ક્વેશ્ચન તો નીકળે છે. તો એ પહેલો જ મુદ્દો ચોપડીમાં આપેલો છે. 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવતો જોવા મળેલો છે. VNTR વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ ના કદમાં પરિવર્તન થતું રહે છે. આ માટેનો સાચો વિકલ્પ કયો છે? 0.1 થી 20 કિલોબાઇટ્સ જેટલું આપણને જોવા મળી જતું હોય છે. ન્યુક્લિયોઝોમમાં શું છે? તો ન્યુક્લિયોઝોમ ઋણ વીજભારિત ડીએનએ, ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર સાથે વીંટળાઈને ગોઠવાયેલો જોવા મળે છે, જેમાં ડીએનએ 200 બેઝ પેરનો રહેતો હોય છે અને આ હિસ્ટોનના ઓક્ટામરમાં વિદ્યાર્થી મિત્રો એ આપણને 8 નાના પ્રોટીનનો સમૂહ આવેલો જોવા મળેલો છે. ચલો, બોગનવેલના કંટક, કુકરબીટાના પ્રકાંડ સૂત્ર એ એક્ઝેક્ટલી શેના ઉદાહરણ છે? તો આ સમમૂલક અંગો એટલે કે રચના સદસ્ય અંગો દર્શાવેલા છે અને અપસારી ઉદ્વિકાસ દર્શાવતા હોય છે. ઓકે, ઓપ્શન બોમ્બે લઈશું બેટા ત્યાં. ડાર્વિનના ઉદ્વિકાસના 2 ચાવીરૂપ ખ્યાલ. ડાર્વિનનો સિદ્ધાંત વાંચો ત્યારે જોજો, બહુ જ મોટા અક્ષરે હાઇલાઇટરથી હાઇલાઇટ કરીને છાપવાવાળાએ પણ આ 2 મુદ્દા પરફેક્ટ લખેલા છે. ઓકે, તો એ વિદ્યાર્થી મિત્રો શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક પસંદગી રહેતા આપણને જોવા મળેલા છે. કોના મત મુજબ બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિનો સરવાળો 1 રહે છે? તો એ હાર્ડી અને વેનબર્ગનો સિદ્ધાંત છે. ઓકે, ધ્યાન રાખજો, આ સિદ્ધાંતમાંથી કોઈકને કોઈક ક્વેશ્ચન પૂછાતો હોય છે. આ ટોપિક પણ તમારી માટે 5 સ્ટાર રેટિંગ ટોપિક છે. આ ચેપ્ટરમાંથી હાર્ડી અને વેનબર્ગના સિદ્ધાંતમાંથી કોઈકને કોઈક સમ આધારિત એટલે કે દાખલા જેવો ક્વેશ્ચન પણ નીકળતો હોય છે. માનવ ઉત્ક્રાંતિના અભ્યાસમાં નીચે પૈકી કોના મગજનું કદ 900? વિદ્યાર્થીઓ, આ કોઈ એક ક્વેશ્ચન તો બને જ છે. કોઈ પણ હોમો
સેપિયન્સ અથવા હોમો ઇરેક્ટસ અથવા કોઈક પણ આપી દીધેલા હોય અને એની મગજની ક્ષમતા આપણને પૂછેલી હોય. ઇવન આ ટોપિક તમને ટેબલના ફોર્મમાં પણ પૂછતા હોય છે, તો પૂછાય તો આપણને આવડવો જરૂરી છે. ચલો, તો એ હોમો ઇરેક્ટસ છે, 900 સીસીનું કદ મગજ ક્ષમતા ધરાવે છે. ડાર્વિન ફિન્ચ શેનું બેસ્ટ ઉદાહરણ છે? તો એ અનુકૂલિત પ્રસરણનું બેસ્ટ ઉદાહરણ છે. ટોપિક જ બેઠો આપેલો છે બેટા આ ચોપડીમાં. ઉત્ક્રાંતિવાદના પિતા કોને કહીએ છીએ? ચાર્લ્સ ડાર્વિનને કહેવામાં આવે છે. મોટી વિકૃતિ માટે એક પગલું મોટા અક્ષરે બોલ્ડ લેટર્સમાં ચોપડીમાં આપણને છાપીને આપેલું છે. યુગો દ વ્રીઝના વિકૃતિવાદમાં બતાવેલું છે. એનું નામ આપેલું છે સલ્ટેશન. ખાસ યાદ રાખજો, આ પણ નીટમાં બધી બહુ વખત પૂછાયેલો શબ્દ છે, ધ્યાન રાખજો જરા, પૂછાઈ શકે છે. ચલો, કોલમની સાચી જોડ દર્શાવતો વિકલ્પ આપણે અહીંયા શોધવાનો છે. આંખોના અશ્રુ. વિદ્યાર્થી મિત્રોએ દેહધાર્મિક અંતરાય છે, એક જોડે 3 આવવું જોઈએ. તો આ ઓપ્શન નહીં આવે, આ ઓપ્શન નહીં આવે. હવે ક્યુ ઇન્ટરફેરન્સ એ કોષ રસીય અંતરાય છે, ક્યુ જોડે 4 આવવું જોઈએ. તો આવો ઓપ્શન આપણને એક જ આપી દીધેલું છે અને એ આપેલું છે બેટા ઓપ્શન દિલ્હી. PMNL પોલીમોર્ફોન્યુક્લિયોલર લ્યુકોસાઇટ્સ એ આપણને દર્શાવેલા છે કોષાંતરીય અંતરાયના ભાગરૂપે, એટલે ઓપ્શન ત્યાં દિલ્હી આપણે લઈ શકીશું. ચલો, કોઈ વ્યક્તિ એલર્જીનો સામનો કરી રહ્યો છે, એલર્જીવાળો ટોપિક છે બેટા. એલર્જી થાય તો શરીરમાં કયા એન્ટીબોડી તૈયાર થતા જોવા મળે છે? IgE. બોલ્ડ અક્ષરે ચોપડીમાં મોટા અક્ષરે, એક અંધને પણ વાંચી શકાય એવા અક્ષરે ત્યાં એ બતાવેલું છે. પૂછાઈ શકે એવો ટોપિક છે, ધ્યાન રાખજો જરા. કઈ વનસ્પતિમાંથી કેનાબિનોઇડ્સ મેળવવામાં આવે છે? તો એ છે વિદ્યાર્થી મિત્રો કેનાબીઝ સટાઇવા. ઓકે, તો 50 MCQ હતા બેટા. 50-50 બહુ ઇન્ટેલિજન્સી સાથે સ્કિલફુલી મહેનત કરીને કાઢેલા છે. આપણે બધાના જવાબ સોલ્વ કરેલા છે અને તમામ વિદ્યાર્થીઓને આવડે જેને ટેક્સ્ટબુકની લીટીએ લીટીને બહુ જ ધ્યાનથી વાંચેલી હોય. બારભાયાનો નિયમ છે, ટેક્સ્ટબુક નીટની એક્ઝામ પહેલાં મિનિમમ 12 વખત તો વંચાયેલી હોવી જોઈએ અને હોવી જ જોઈએ. અને આમ પણ જે લોકોએ નીટમાં 720 આઉટ ઓફ 720 લીધેલા છે એ લોકોના ઇન્ટરવ્યૂને જુઓ તો બી તમને આઈડિયા આવી જ શકે. એ લોકોની પણ એક ખૂબ જ ખાસિયત હતી, ખૂબી હતી. કઈ હતી કે એ લોકો આવા ક્વેશ્ચન પેપરને જ્યારે સોલ્વ કરે, એના આન્સર એ જાણે ત્યારે ચોપડીમાં એને હાઇલાઇટરથી હાઇલાઇટ કરી દે. તો 50-50 ક્વેશ્ચન જોયા, તમે લોકોએ સાંભળ્યા, તો ફક્ત સાંભળીને છોડી ના દેશો, ટેક્સ્ટબુક લઈને બેસજો અને એમાં હાઇલાઇટરથી મેઇન પોઈન્ટ બધાને હાઇલાઇટ કરી દેજો. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે જઈ રહ્યા છીએ સેક્શન બી ઉપર. ઓકે, સેક્શન બી વિદ્યાર્થીઓ થિયોરિટિકલ ટોપિક છે. એને અમે લોકો નીચે એક લિંક આપી જ રહ્યા છીએ. દરેકે દરેક ક્વેશ્ચનના આન્સર તમને કયા પેજ ઉપર કયા પેરેગ્રાફમાં છે એ બધું એમાં દર્શાવેલું જ છે. સાથે સાથે જો કોઈ ક્વેશ્ચન ટ્વિસ્ટેડ કરેલો હોય, અલગ રીતે પૂછેલો હોય, તો એનો સીધો સંપૂર્ણ જવાબ પણ અમે એમાં આપેલો છે. તો પ્લીઝ તમે લોકો એ લિંકને સહેજ ક્લિક કરી દેજો, એટલે તમને લોકોને એના પણ બધા જવાબ મળી શકશે. આ લેક્ચરની બિલકુલ નીચે જ તમને એની પણ લિંક એક આપી દીધેલી છે. ઓકે, તો આ બધું જોઈ લેજો. આમ તો મારી દ્રષ્ટિએ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ જે પેપર નીકળેલું છે ખૂબ જ સરસ નીકળેલું છે. હોપ સો તમે લોકોએ પણ ખૂબ જ મહેનત કરેલી હશે, એટલે પેપર તમારા બધાનું સરસ મજાનું ગયેલું હશે. ઓકે, પણ આ એક હજુ શરૂઆત છે. આવી ઘણી બધી એક્ઝામ આપવાની છે વિદ્યાર્થી મિત્રો, એટલે તૈયાર રહેજો. બરોબર, જેના માર્ક આમાં વધારે આવે છે એ ફૂલાઈ ના જશો અને જેના ઓછા આવ્યા છે ડિપ્રેસ ના થઈ જશો. હજુ સમય છે, પ્લીઝ તૈયારી કરવાની ચાલુ રાખજો. ઓકે, મળીએ બેટા. જય શ્રી કૃષ્ણ એન્ડ નમસ્તે.